રાધે રાધે મિત્રો. આજે આપણે વાત કરવી છે એક યુવાનની. તો એક યુવાન હોય છે એ ખૂબ હતાશ થઈ ગયેલો હોય છે, કારણ એને ક્યાંય ધંધામાં સેટિંગ આવતું ન હોય, કાંઈ નોકરી ન મળી ને બધું પૈસાની બહુ અગવડ ને ઠાર ને એના વાંધા બધા હતા, એટલે એ ખૂબ હતાશ થઈ ગયો. તો એક દિવસ સાંજના સમયે એના ગામની બહાર એક નાનો સરખી આશ્રમ અને ત્યાં એક સંત મહારાજ રહે ને તેમની પાસે ગયો. હવે મહારાજને એણે પગે લાગ્યો અને બેઠો. પછી એણે મહારાજને વાત કરી કે બાબા, એ કે હું આવું એટલું બધું કરું છું, બહુ યાત્રા કરું છું, ભગવાનને પૂજા પાઠ ને પરિક્રમા ને જે કાંઈ હોય બહુ કરું છું, કે પણ મારો ક્યાંય મેળ પડતો નથી. હવે પહેલાં મહારાજ કે સાંભળી કે હું તને એક વાત કરું. એ કે એક યુવાન હતો, એ બહુ ગરીબ હતો. એના માતા પિતા વૃદ્ધ થઈ ગયેલા અને એને લગ્ન નહોતા કરેલા, કારણ કે ઘરની સ્થિતિ સારી નહોતી. એટલે માતા પિતાનું જેમ તેમ કરીને પૂરું કરે, એમની સેવા કરે અને સાથોસાથ ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરે. હવે ગાયત્રી મંત્રના અનુષ્ઠાન એણે એક ધારા 23 અનુષ્ઠાન કર્યા અને કંટાળી ગયો. ભગવાન પ્રસન્ન ન થયા, એટલે ત્યાં એના માતા પિતાનું પણ તે દરમિયાન અવસાન થઈ જાય છે અને એકલો થઈ જાય છે. એટલે એ કંટાળીને એ જે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય ત્યાં જઈને એ એક મહાત્મા પાસે સંન્યાસની દીક્ષા લઈ લેશ. હવે સંન્યાસની દીક્ષા લઈ લેશ તે જ રાતે ભગવાન એને પ્રસન્ન થાય છે અને એને કહે છે કે માગ શું આપું. એ કે ભગવાન, મેં મારા માતા પિતાની સેવા કરવા હાટું થઈને મારા પૈસાની ધનની જરૂર હતી, મેં અનુષ્ઠાન કર્યા ત્યારે તમે પ્રસન્ન ન થયા. હવે તો મારા માતા પિતાએ ધામમાં વહી ગયા, હું હાવ એકલો, મારી ઉંમર થઈ ગઈ છે, એટલે હવે મારે એ કે કાંઈ જોતું નથી, હું તો બસ હવે સંન્યાસ દીક્ષા લઈ લીધી. ત્યારે ભગવાને એને કહ્યું કે તે જે 23 અનુષ્ઠાન કર્યા એ કે તારું પૂર્વ ભવનું જે કાંઈ કર્મ હતું એ કપાણું. હવે જો તે 24મું અનુષ્ઠાન કર્યું હોત તો હું તરત પ્રસન્ન થઈ જાત, પણ ત્યાં તે એ મૂકીને તે દીક્ષા લઈ લીધી. હવે તે સંન્યાસની દીક્ષા લઈ લીધી એટલે તારું એ 24મું અનુષ્ઠાન થઈ ગયું, એટલે એ કે હું પ્રસન્ન થઈ ગયો છું. એટલે પહેલાં બાબાએ એ યુવાનને કહ્યું કે તમારું જે કાંઈ પ્રારબ્ધ હોય છે, કર્મ ગયા જન્મનો આ જન્મનો, એ કપાઈ રહેશે ત્યારે તારો મેળ પડશે. આવી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.